સવારના 10 વાગ્યા આપણે જાગી ગયા. કેટલો લઈને શેણાની દાળ કરે, બચકુટ ખીરાઈને કેટીએમ લઈને આપણે ઉપડ્યા વાડી. ફટાફટ કોમેન્ટ કરી નાખો તને શું કહેવાય. ઘઉં નીકળવા મળ્યા પોક પાડવો પડશે. મોટો ટેપડું ભરવાળું પાણીનું. જીરું મોનો કોડો પાવાની બધી તૈયારી થઈ જાય. આ જીવા ત્યારે દગો થવાનો. મધના વેમાં ઝેર પાવાનું. જોઈ લો જીરામાં એટલા પ્રકારની દવા છાંટવાની. મોટભાઈ દવા નાખીને પગ ભરવાડે. દવા ઉડી નો થાય એટલે ઢાંકણું બંધ કરી દઉં. શાબાશ બેટા. આપણને જીરામાં દવા છાંટતા ફાવતું નતું. મોટભાઈને ખબર ચડાવી દીધો પંપ. ખેડૂતના દુશ્મનનું મર્ડર થવાનું શરૂ થઈ ગયું. વાત થઈ ગઈ. 5 પાંડ્યું જેમ 5 બગલા આવી ગયા. આપણે કે મસાલો ખાતા નતા, આપણે ખાવા પગી ગયા બોરા. મૂળા મેથી ધાણા લઈને આપણે ઉપડ્યા ઘરે. એક પ્રમોશન માટે બહાર જવાનું હતું, પેલા નહીં લઉં. નહીં એટીકેટે તૈયાર થઈને ક્યાં જવાનું હતું તેમ પાછલા વિડીયો જોઈ લીધું. ન જોયું તો જોતા હો. સાનવાના બૂટને ગાભો મારી દઉં. બા ભેંસ દોવે. પેલા જવાનું બેન ના ઘરે એટલે એમના માટે દૂધનો શીશો ભરી લઉં. બોનો ને આપી એટલું ઓછું કહેવાય. એમના માટે લઈ જાવ 2 ઠેલી ભરવાળી. એટલે ટાઈટ તો જો સોયત્રા પાડ. રૂમાલના ટોપો બાંધવાળ્યો. આ ભાઈને રોડ વિશાળ મોય થઈ ગયો. જોયેલા એટલું પેટ્રોલ હે. પહોંચી ગયા બેન ના ઘરે સુદામડા. રાતે પ્રમોશન કરીને લેટ આવ્યા હતા. દાને રાતે રહી ગયા. ઠીક છે સમજ્યા. હર એટલો બધો ધુમાડો કોને કર્યો? કઈ દેખાતું નતું તો આપણે ઘરે જવા નીકળી ગયા. બસ યુટ્યુબ માં થોડોક સપોર્ટ કરવાળો. જો આપણો